મિત્રો એડવાન્સમાં હેપી દિવાળી. પહેલેથી કહું તો આજની સવાર થઈ ગઈ હતી ખર્ચા સાથે, કેમ કે મમ્મીને કુર્તી લેવાની હતી એટલે મસ્ત મજાની ટકાટક કુર્તી લઈ આવી. અને આ બાજુ શેરીમાં રોડનું કામકાજ ચાલુ હતું. અમારે જવાનું હતું સાંજે મેલડીમાં નતાવામાં, અને આપણા ભાઈ શહીન છે અને અડધા રોડ વચ્ચે જ હેલ્મેટ યાદ આવે, ઘરેથી તો કઈ પહેરાય નહીં. માતાજીની પ્રસાદી લઈને અમે આવી ગયા હતા ઝુડિયોમાં. અમારા મિત્ર મંડળને કઈ લેવાનું નતું, પણ ખાલી આટા મારવા જ આવ્યા. પણ આવ્યા છે તો મેં કીધું ખાલી હાથે નથી જવું, કઈક તો લેતા જઈએ. એટલે મેં આ કપડા સિલેક્ટ કર્યા, ટ્રાય કરીને જોયું ત્યારે ખબર પડી મારા કરતા તો આનું પેન્ટ લાંબુ. અહીંયા કટલેરી, ચપ્પલ, શૂઝ એનું કલેક્શન સારું હતું, પણ આની ખરીદી તો આપડી થઈ ગઈ. સ્ટુડિયોમાં આવીને મફતની નેલ પોલિશ કરવા વાળીને આ રીલ્સ તો અત્યારે જ મોકલી દીધી. ખાલી એક જ નખ ટ્રાય કરવા રંગ્યો હતો. પછી આવ્યા વેફર ચટણી ખાવા. અરે ભાઈ, ભૂખડ પ્રજાતિ, કેટલું પણ ખાય ને તોય ભૂખ્યા જ રહી જાય. અને ઘરે આવીને હું આવી ગઈ સલૂનમાં, કેમ કે મારે લટ કપાવવાની હતી. આમ જો મસ્તીની લટ કપાઈ નાખીને આમ વાળ જોઈને બળતરા થાય. અને દિવાળી આવી ગઈ એટલે નાના છોકરાની જેમ અમારી બેન બા ફૂલકણી લઈ આવી, અને બેઠી બેઠી કેવા નાટક કરે છે ને એકલી ફૂલકણી કરે ને અમી રહી જાવ, એવું તો નો જ ચાલે. આજ માટે આટલું જ. નેક્સ્ટ મિની બ્લોગ જોવા માટે ફોલો કરતા જાજો. જય શ્રી કૃષ્ણ.